હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ 2ના જે પ્રત્યેક સ્વાધ્યાય છે તેનો અભ્યાસ કરીશું. તો આપણે દાખલા નંબર 1 જોઈશું. શું કીધું છે કે અહીંયા આપણને બે સંબંધ આપેલા છે, સંબંધ એફ અને જી. એટલે આપણે અહીંયા એ સાબિત કરવાનું છે કે એફ જે છે તે વિધેય છે અને જી જે છે તે વિધેય નથી. તો હવે અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા તમે જુઓ, અહીંયા આપણને જે સંબંધ એફ અને જી આપેલું છે તે કોના પર વ્યાખ્યાયિત છે એવું ક્યાંય નથી. તેથી આપણે લખીશું કે ધારો સંબંધ એફ અને જી જે છે તે n યોગ 0 થી n યોગ 0 પર વ્યાખ્યાયિત વિધેય છે. બરાબર છે? ત્યાં n શું છે? n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તેની અંદર કઈ કઈ સંખ્યાઓ છે? તો 1, 2, 3 થી લઈને અનંત સુધી. બરાબર છે? અહીંયા આપણે n યોગ 0 લીધું છે. તો એનો મતલબ એમ છે કે આની અંદર 0, 1, 2, 3 થી લઈને અનંત સંખ્યાઓ આવશે. ક્લિયર છે? બીજું આપણને અહીંયા શું કીધું છે કે જો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3 હોય તો fx ઇક્વલ ટુ x સ્ક્વેર થશે. બરાબર છે? અને જો 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 10 હોય તો fx ઇક્વલ ટુ 3x થશે. તો આનો કહેવાનો મતલબ શું છે એ સમજો. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે xની વેલ્યુ 0 થી 3 ની વચ્ચે હશે તો fxની વેલ્યુ x સ્ક્વેર થશે, અને જ્યારે xની વેલ્યુ 3 થી 10 ની વચ્ચે છે ત્યારે fxની વેલ્યુ 3x થશે. ચાલો જોઈએ. અહીંયા આપણે લખીશું x ઇક્વલ ટુ 0 માટે f0 ઇક્વલ ટુ 0નો વર્ગ ઇક્વલ ટુ 0 થશે. x ઇક્વલ ટુ 1 માટે f1 ઇક્વલ ટુ 1નો વર્ગ ઇક્વલ ટુ 1 થશે. x ઇક્વલ ટુ 2 માટે f2 ઇક્વલ ટુ 2નો વર્ગ ઇક્વલ ટુ 4 થશે. x ઇક્વલ ટુ 3 માટે f3 ઇક્વલ ટુ 3નો વર્ગ ઇક્વલ ટુ 9 થશે. બરાબર છે? તેવી જ રીતે અહીંયા જુઓ કે x ઇક્વલ ટુ 3 માટે f3 ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય 3 એ 9 થશે. x ઇક્વલ ટુ 4 માટે f4 ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય 4 ઇક્વલ ટુ 12 થશે. x ઇક્વલ ટુ 5 માટે f5 ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય 5 ઇક્વલ ટુ 15 થશે. x ઇક્વલ ટુ 6 માટે f6 to 3 multiply 6 equal to 18 થશે. x equal to 7 માટે f7 equal to 3 multiply 7 equal to 21 થશે. x equal to 8 માટે f8 equal to 3 multiply 8 equal to 24 થશે. x equal to 9 માટે f9 equal to 3 multiply 9 equal to 27 થશે. x equal to 10 માટે f10 equal to 3 multiply 10 equal to 30 થશે. બરાબર છે? તો અહીંયા તમે જુઓ, xની દરેક વેલ્યુ માટે આપણને fxની અલગ અલગ કિંમત મળે છે. કેવી રીતે જોઈએ? તો જુઓ, અહીંયા x ઇક્વલ ટુ 0 માટે આપણને fx ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 1 માટે fx ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 2 માટે fx ઇક્વલ ટુ 4, x ઇક્વલ ટુ 3 માટે fx ઇક્વલ ટુ 9. ફરીથી x ઇક્વલ ટુ 3 માટે fx ઇક્વલ ટુ 9 મળે છે, તેથી આપણે અહીંયા નહીં હતી. પછી x ઇક્વલ ટુ 4 માટે fx ઇક્વલ ટુ 12, 5 માટે 15, 6 માટે 18, 7 માટે 21, 8 માટે 24, 9 માટે 27 અને 10 માટે 30 મળે છે. બરાબર છે? હવે આપણે શું કરીશું કે ડાબી બાજુના ઘટકો લખીશું. કયા છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આપણે જમણી બાજુના ઘટકો લખીશું. કયા છે? 0, 1, 4, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30. બરાબર છે? તમે અહીંયા જોઈ શકો છો કે 0 સાથે 0 સંકળાયેલો છે, 1 સાથે 1, 2 સાથે 4, 3 સાથે 9, 4 સાથે 12, 5 સાથે 15, 6 સાથે 18, 7 સાથે 21, 8 સાથે 24,
9 સાથે 27 અને 10 સાથે 37 રહેલો છે. તો કહેવાનો મતલબ એમ છે કે ડાબી બાજુના પ્રત્યેક ઘટકમાંથી એક અને માત્ર એક જ તે હોય છે. તો એનો મતલબ એમ થશે કે f જે છે તે વિધેય થશે. f જે છે તે વિધેય છે. ઓકે, હવે આપણે સંબંધ g ની વાત કરીશું. તો જુઓ કે 0 x < 2 માટે dx આપણને સ્ક્વેર મળે છે અને 2 < x < 10 માટે dx આપણને ds મળે. તો અહીંયા આપણે x = 0 લઈશું તો g0 * 0 સ્ક્વેર = 0 મળશે. x = 1 માટે dy = 1 n મળશે. x = 2 માટે d2 = 2 સ્ક્વેર = 4 મળશે. બરાબર છે. હવે આપણે અહીંયા આવીને તો x = 2 માટે d2 = 3 × 2 = 6 મળે. x = 3 માટે d3 = 3 × 3 = 9 મળે. x = 4 માટે d4 = 3 × 4 = 12 મળે. x = 5 માટે d5 = 3 × 5 = 15 મળે. x = 6 માટે d6 = 3 × 6 = 18 મળે. x = 7 માટે d7 = 3 × 7 21 મળે. x = 8 d8 = 3 × 8 = 24 મળે. x = 9 માટે d9 = 3 × 9 = 27 મળે અને x = 10 માટે d10 = 3 × 10 = 30 મળે. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણને x = 0 માટે gx = 0 મળે. x = 1 માટે gx = 1 મળે. 2 માટે 4, 2 માટે 6, 3 માટે 9, 4 માટે 12, 5 માટે 15, 6 માટે 18, 7 માટે 21, 8 માટે 24, 9 માટે 27 અને 10 માટે 30 મળે. હવે આપણે શું કરીશું? હવે આપણે ડાબી બાજુના ઘટકો લખીશું. કયા થશે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આપણે જમણી બાજુના ઘટકો લખીશું. કયા છે? 0, 1, 4, પછી જો 2 માંથી 4 પણ છે અને 2 માંથી 6 પણ છે એટલે આપણે 6 અહીંયા લખ્યું છે. પછી 9, 12, 15, 18, 21, 24, 27 અને 30 છે. બરાબર છે. હવે અહીંયા જુઓ, અહીંયા 0 સાથે 0 સંકળાયેલું છે, 1 સાથે 1, 2 સાથે 4 અને ફરીથી 2 સાથે 6, 3 સાથે 9, 4 સાથે 12, 5 સાથે 15, 6 સાથે 18, 7 સાથે 21, 8 સાથે 24, 9 સાથે 27 અને 10 સાથે 30 સંકળાયેલું છે. બરાબર. અહીંયા તમે જુઓ કે જે 2 નંબરનો ઘટક છે એની સાથે જમણી બાજુએ 2 ઘટકો સંકળાયેલા છે. કયા? 4 અને 6. તો એનો મતલબ છે કે ડાબી બાજુમાંથી એક જ ઘટકમાંથી 2 તી નીકળે છે અને આપણને ખબર છે કે જ્યારે પણ એક જ ઘટકમાંથી 2 તી નીકળશે ત્યારે તે સંબંધ વિધેય નહીં થાય. તો એનો મતલબ એમ છે કે g એ વિધેય નથી. ક્લિયર છે? તો અહીંયા આપણે દાખલા નંબર 1 ઓન કરી દઈએ છીએ. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. શું કીધું છે કે જો fx = x² હોય તો f 1.1 - f1 / 1.1 - 1 શોધો. અહીંયા આપણે આન્સર લખીશું. તો પહેલા આપણે f 1.1 શોધીશું. તો f 1.1 શું થાય? 1.1 નો સ્ક્વેર એટલે કે 1.21 થશે. બરાબર. પછી f1 શોધીશું. તો f1 એટલે કે 1 નો સ્ક્વેર = 1 થશે. બરાબર. તો હવે આપણે લખીશું કે f 1.1 - f1 / 1.1 - 1. તો f 1.1 શું હતું? 1.21 - 1 1.1 - 1 આવશે
0.21 અને નીચે આવશે 0.1 બરાબર છે તો આન્સરમાં આવશે 2.1 તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ કરી દઈશું તો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું કેવી રીતે fx equal to x² plus 2x plus 1 divided by x² minus 8x plus 12 નો પ્રદેશ શોધો આપણે અહીંયા આન્સર લખીશું તો પહેલા અહીંયા એ જુઓ કે અહીંયા જે વિધેય f છે તે કોના પર વ્યાખ્યાયિત છે એ ક્યાંય નથી કીધું બરાબર છે તો આપણે ધારી લઈશું કે વિધેય f જે છે તે r પર વ્યાખ્યાયિત છે તેથી આપણે અહીંયા લખીશું કે ધારો કે f from r to r છે બરાબર છે એટલે કે વિધેય f જે છે તે r પર વ્યાખ્યાયિત વિધેય છે હવે આપણે અહીંયા વિધેય f નો પ્રદેશ શોધવાનો છે અહીંયા જુઓ અહીંયા છેદમાં આપણને x² minus 8x plus 12 આપે આપણને ખબર છે કે છેદમાં કદી પણ 0 નહીં થાય એટલે આપણે અહીંયા શું કરીશું કે x ની એવી કિંમતો શોધીશું કે જેના માટે આપણને x² minus 8x plus 12 0 મળે અને પછી આપણે એ કિંમતોને r માંથી બાદ કરીશું અને જે આપણા માટે વિધેય f નો પ્રદેશ થશે ચાલો જોઈએ તો અહીંયા આપણે લખીશું કે ધારો કે dx equal to x² minus 8x plus 12 છે તથા dx equal to 0 છે તેથી x² minus 8x plus 12 equal to 0 થાય therefore minus 6x minus 2x plus 12 equal to 0 થશે તેથી તો પહેલા બેમાંથી કોમન નીકાળીશું તો x કોમન નીકળશે શું બચે x minus 6 minus બીજા બેમાંથી 2 કોમન નીકળશે શું બચે x minus 6 equal to 0 હવે આ બેમાંથી આપણે x minus 6 કોમન નીકાળીશું તો શું બચે x minus 2 equal to 0 તેથી આપણે અહીંયા લખીશું કાં તો x minus 6 equal to 0 હશે અથવા x minus 2 equal to 0 હશે તેથી આપણે અહીંયા લખીશું કે x equal to 6 થશે અથવા x equal to 2 થશે તો કહેવાનો મતલબ છે કે x equal to 2 અને x equal to 6 માટે x² minus 8x plus 12 0 થશે બરાબર છે એટલે આપણને ખબર છે કે છેદમાં કદી 0 નહીં થાય તેથી આપણે શું કરીશું કે 2 અને 6 ને આપણે r માંથી બાદ કરીશું અને તે આપણા માટે વિધેય f નો પ્રદેશ થશે તેથી આપણે અહીંયા લખીશું કે તેથી વિધેય f નો પ્રદેશ r minus 2 6 હશે ક્લિયર છે તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ છીએ હવે આપણે દાખલા નંબર 4 જોઈશું શું કીધું છે કે fx equal to અંડર રૂટ x minus 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો અહીંયા આપણે આન્સર લખીશું અહીંયા જુઓ અહીંયા આપણને શું કીધું છે કે f જે છે તે વાસ્તવિક વિધેય છે એટલે કે f જે છે એ r થી r પરનો વિધેય થશે બરાબર છે એટલે આપણે અહીંયા ધારો કે નહીં લખીએ બરાબર છે અહીંયા સીધે સીધી લખીશું કે f from r to r છે બરાબર છે હવે અહીંયા આપણે f નો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે તો આપણને f નો જે પ્રદેશ છે તે પહેલા r માંથી મળશે અને વિસ્તાર જે છે એ બીજા r માંથી મળશે એટલે કે x ની જે પણ કિંમતો છે તે પહેલા r માંથી મળશે અને x જે છે તે આપણને બીજા r માંથી મળશે ક્લિયર છે બીજું અહીંયા શું કીધું છે કે f જે છે તે r પર વ્યાખ્યાયિત વિધેય છે એટલે કે વાસ્તવિક વિધેય છે તો r માં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો આની અંદર બધી જ ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર છે એ આપણે શું કહીશું x ની ઋણ સંખ્યાઓ લઈશું x equal to 0 લઈશું અને x ની બધી ધન સંખ્યાઓ લઈશું ઓકે તો આપણે પહેલા શું કરીશું જો x equal to 0 લઈશું x equal to 0 લઈએ તો આપણા માટે f0 equal to under root 0 minus 1 equal to under root minus 1 છે બરાબર છે પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળમાં કદી પણ માઇનસ ના હોય તેથી આપણે x equal to 0 નહીં લઈએ હવે આપણે x ની ઋણ કિંમતો લેવી બરાબર છે તો ધારો કે આપણે x equal to -1 તો આપણને f -1 equal to under root -1 equal to under root -2 મળે ને હમણાં મેં તમને કીધું તે પ્રમાણે આપણને વર્ગમૂળમાં કદી માઇનસ ના મળે તેથી આપણે x equal to -1 લઈ લઈએ હવે આપણે x equal to -2 પણ લઈ લઈએ કારણ કે આપણે જેમ જેમ ઋણ કિંમતોમાં આગળ વધીશું તેમ તેમ આપણને તે વર્ગમૂળમાં માઇનસ જ મળશે બરાબર છે તેથી હવે આપણે અહીંયા x ની કોઈ પણ માઇનસ કિંમત લઈ લઈએ હવે આપણે x ની ધન કિંમત લઈશું તો અહીંયા આપણે લખીશું કે x equal to 1 લેતા તો f1 equal to under root 1 minus 1 under root 0 equal to 0 મળે
પછી આપણે x ઇક્વલ ટુ 2 લઈએ તો f2 ઇક્વલ ટુ √2 માઇનસ √1 ઇક્વલ ટુ 1. એવી જ રીતે આપણે x ઇક્વલ ટુ 3 લઈએ તો f3 ઇક્વલ ટુ √3 માઇનસ √2 મળે. તો અહીંયા આપણે એક્સની અનંત કિંમતો લઈશું અને તેના માટે આપણને fxની પણ અનંત કિંમતો મળશે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા આપણે એક્સની કઈ કઈ કિંમતો લીધી? તો અહીંયા આપણે એક્સની 1, 2, 3 થી અનંત કિંમતો લીધી, બરાબર છે. તેથી આપણા માટે એફનો પ્રદેશ શું થશે? 1 થી લઈને અનંત સુધી. ક્લિયર છે? અને બીજી એ જુઓ કે આપણને fxની કઈ કઈ કિંમતો? તો અહીંયા આપણને fxની 0, 1, √2 થી અનંત સુધી મળે. તો અહીંયા આપણા માટે એફનો જે વિસ્તાર જે છે તે 0 થી લઈને અનંત સુધી. ક્લિયર છે? તેથી આપણે અહીંયા લખીશું કે એફનો પ્રદેશ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી થશે તથા એફનો વિસ્તાર 0 to ઇન્ફિનિટી થશે. ક્લિયર છે? તો અહીંયા આપણે દાખલા નંબર 4 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. શું કીધું છે કે fx ઇક્વલ ટુ x - 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા જો અહીંયા શું કીધું છે કે f જે છે તે વાસ્તવિક વિધેય છે, એટલે f જે છે એ r થી r પરનો વિધેય છે. ઓકે, હવે આપણે અહીંયા f નો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો પ્રદેશ આપણને પ્રથમ આરમાંથી મળશે અને વિસ્તાર જે છે તે આપણને સેકન્ડ આરમાંથી મળશે. કહેવાનો મતલબ એમ છે કે x ની કિંમત જે છે તે આપણે પ્રથમ આરમાંથી લઈશું અને fx ની કિંમત આપણને બીજા આરમાંથી મળશે. ઓકે, બીજું શું કીધું છે કે fx જે છે તે x - 1 છે. હવે x - 1 એટલે શું તે સમજીએ. ધારો કે gx ઇક્વલ ટુ x છે, બરાબર છે. હવે આપણે અહીંયા x ની ઋણ કિંમત લઈશું. પહેલા આપણે x ઇક્વલ ટુ -1 લઈશું. તેથી આપણને -1 ઇક્વલ ટુ 1 મળશે. હવે આપણે x ઇક્વલ ટુ -2 લઈશું. તેથી આપણને -2 ઇક્વલ ટુ 2 મળશે, બરાબર છે. x ઇક્વલ ટુ -3 લઈએ તો -3 ઇક્વલ ટુ 3 મળે, બરાબર છે. તો કહેવાનો મતલબ એમ છે કે x ની ગમે તે ઋણ કિંમત માટે આપણને gx જે છે તે ધન જ મળશે, બરાબર છે. એવી રીતે આપણે જો x ઇક્વલ ટુ 0 લઈએ તો -0 ઇક્વલ ટુ 0 મળશે. x ઇક્વલ ટુ 1 લઈએ તો -1 ઇક્વલ ટુ 1 મળશે. x ઇક્વલ ટુ 2 લઈએ તો 2 ઇક્વલ ટુ 2 મળશે, બરાબર છે. તો કહેવાનો મતલબ એમ છે કે x ની આપણે ગમે તે કિંમત લઈએ તો gx ની કિંમત આપણને કાં તો 0 મળશે કાં તો ધન મળશે, પરંતુ ઋણ નહીં મળે, બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા શું કરીશું આપણે અહીંયા પહેલા x ઇક્વલ ટુ -1 તો આપણને f -1 ઇક્વલ ટુ -1 - 1 ઇક્વલ ટુ -2 ઇક્વલ ટુ 2 મળશે. x ઇક્વલ ટુ -2 લઈએ આપણને f -2 ઇક્વલ ટુ -2 - 1 ઇક્વલ ટુ -3 તો 3 મળશે. આપણે x ઇક્વલ ટુ -3 લઈએ તો f -3 ઇક્વલ ટુ -3 - 1 ઇક્વલ ટુ -4 ઇક્વલ ટુ 4 મળશે, બરાબર છે. તો આપણે x ની કિંમતો ક્યાં સુધી લઈશું? તો x ની કિંમતો આપણે અનંત સુધી લઈશું. આપણને fx ની કિંમત પણ અનંત સુધી મળશે, પરંતુ અહીંયા x ની કિંમતો ઋણમાં લઈશું જ્યારે આપણને fx ની કિંમત ધનમાં મળશે. હવે આપણે x ઇક્વલ ટુ 0 લઈએ તો f0 ઇક્વલ ટુ 0 - 1 -1 ઇક્વલ ટુ 1 મળશે. હવે આપણે x ની ધન કિંમતો લઈશું. તો અહીંયા આપણે x ઇક્વલ ટુ 1 લઈશું તો f1 ઇક્વલ ટુ 1 - 1 ઇક્વલ ટુ -0 ઇક્વલ ટુ 0 મળશે. x ઇક્વલ ટુ 2 લઈએ તો f2 2 - 1 ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ 1 મળે. હવે આપણે x ઇક્વલ ટુ 3 લઈએ તો f3 ઇક્વલ ટુ 3 - 1 ઇક્વલ ટુ -2 ઇક્વલ ટુ 2 મળે. તો અહીંયા આપણે x ની અનંત કિંમતો લઈશું અને તેથી આપણને fx ની અનંત કિંમતો મળશે. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા આપણે x ની ઋણ કિંમતો લઈ રહ્યા છે, 0 કિંમત લઈ રહ્યા છે અને ધન કિંમતો લઈ રહ્યા છે. એટલે કે આપણને x ની r પર દરેક કિંમતો મળશે. તો આપણા માટે f નો જે પ્રદેશ છે તે સંપૂર્ણ r થશે. તેથી આપણે અહીંયા લખીશું કે f નો પ્રદેશ r હશે. હવે fx ની કિંમતની વાત કરીએ તો આપણને fx ની કિંમત કાં તો 0 મળે છે અને કાં તો ધન મળશે, પરંતુ ઋણ નથી મળતી. તેથી આપણે લખીશું કે
એફનો વિસ્તાર અનનોન સંખ્યાઓ થશે. અનનોન સંખ્યાઓ એટલે કે કાં તો 0 કાં તો ધન, પરંતુ ઋણ નહીં. ઓકે, તો અહીંયા આપણે દાખલા નંબર 5 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. શું કીધું છે કે જો f ઇક્વલ ટુ x x² બાય 1 પ્લસ x², જ્યાં x બિલોંગ્સ ટુ r એ r થી r પરનો વિધેય હોય, તો તે વિધેય f નો વિસ્તાર શોધો. અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા જો અહીંયા આપણને શોધ્યું છે f જે છે તે r થી r પરનો વિધેય છે, બરાબર છે. એટલે કે f જે છે તે વાસ્તવિક વિધેય છે, બરાબર. હવે આપણને અહીંયા એમ કીધું છે કે f નો વિસ્તાર શોધવાનો, બરાબર. અહીંયા આપણને fx ઇક્વલ ટુ x² બાય 1 પ્લસ x² આપેલું છે. ઓકે, તો જે x ની કિંમતો છે તે આપણને પ્રથમ r માંથી મળશે, અને જે fx ની કિંમત છે તે આપણને બીજા r માંથી મળશે. ક્લિયર છે? તો આની અંદર કોનો સમાવેશ થાય છે? તો આની અંદર બધી જ ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે આપણે x ની બધી જ ઋણ સંખ્યાઓ, 0 અને x ની ધન સંખ્યાઓ લઈશું. તો પહેલા આપણે લખીશું કે x ઇક્વલ ટુ -1 લઈશું. f -1 ઇક્વલ -1 નો સ્ક્વેર બાય 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 બાય 1 પ્લસ 1 ઇક્વલ ટુ 1 બાય 2 થશે. હવે આપણે x ઇક્વલ ટુ -2 લઈએ તો આપણને f -2 ઇક્વલ ટુ -2 નો સ્ક્વેર બાય 1 પ્લસ -2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 4 બાય 1 પ્લસ 4 ઇક્વલ ટુ 4 બાય 5. હવે આપણે x ઇક્વલ ટુ -3 લઈએ તો f -3 ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ -3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 9 બાય 1 પ્લસ 9 ઇક્વલ ટુ 9 બાય 10 મળે, બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણને જે અંશ જે છે તે છેદ કરતાં 1 ઓછો મળે છે. તો એનો મતલબ એવું છે કે fx ની કિંમત હંમેશા 1 કરતાં નાની થશે, બરાબર છે. તો અહીંયા આપણને x ની કેટલી કિંમત મળશે? અહીંયા આપણને x ની અનંત કિંમત મળશે, અને તેથી આપણને fx ની અનંત કિંમત મળશે. પરંતુ અહીંયા આપણને fx ની જે કિંમત છે તે હંમેશા 1 કરતાં ઓછી મળશે. હવે આપણે x ઇક્વલ ટુ 0 લઈશું તો આપણને f0 ઇક્વલ ટુ 0 સ્ક્વેર બાય 1 પ્લસ 0 હોલ સ્ક્વેર 0 બાય 1 પ્લસ 0 ઇક્વલ ટુ 0 બાય 1 ઇક્વલ ટુ 0 મળશે. હવે આપણે x ની ધન કિંમત લઈશું તો x ઇક્વલ ટુ 1 લઈએ, આપણને f1 ઇક્વલ ટુ નો સ્ક્વેર 1 પ્લસ 1 સ્ક્વેર 1 બાય 1 પ્લસ 1 ઇક્વલ ટુ 1 બાય 2 મળશે. x ઇક્વલ ટુ 2 લઈએ તો f2 ઇક્વલ ટુ 2 સ્ક્વેર બાય 1 પ્લસ 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4 બાય 1 પ્લસ 4 ઇક્વલ ટુ 4 બાય 5 મળશે. x ઇક્વલ ટુ 3 લઈએ તો f3 ઇક્વલ ટુ 3 સ્ક્વેર બાય 1 પ્લસ 3 સ્ક્વેર ઇક્વલ ટુ 9 બાય 1 પ્લસ 9 ઇક્વલ ટુ 9 બાય 10 મળશે. તો અહીંયા જુઓ, અહીંયા આપણને x ઇક્વલ ટુ 0 માટે fx ઇક્વલ ટુ 0 મળશે, અને x ની ગમે તે ધન કિંમત લઈએ તો આપણને fx જે છે તે હંમેશા આપણને 1 કરતાં ઓછું મળશે. તો એનો મતલબ એમ થાય કે આપણને r પર x ની દરેક કિંમત મળશે, તેથી વિધેય f નો પ્રદેશ r થશે, બરાબર છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા આપણને fx ની ઓછામાં ઓછી 0 કિંમત મળે છે, અને વધુમાં વધુ 1 મળશે. 1 તો નથી મળતું, પરંતુ વધુમાં વધુ 1 સુધી જશે, બરાબર છે. કારણ કે fx ની જે પણ કિંમત મળશે તે આપણને 1 કરતાં ઓછી જ મળશે. તેથી આપણે અહીંયા લખીશું કે f નો વિસ્તાર 0 થી 1 થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ, અને સાથે સાથે આ સેશનમાં પૂર્ણ કરીએ છીએ. નંબર 7 થી નંબર 12ના જે દાખલા છે તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પરંતુ તે પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.